આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ટાઈમ થઈ ગયો છે 7:30નો અને આપણે ઉઠીને બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ. આ દિગ્વિજયસિંહ શું કરો છો? દિગ્વિજયસિંહ શું કરો છો? રિઝલ્ટ લખો છો. કયા ભણો છો? ચોથા. તમે શું કરો છો? ઉદયસિંહ તમે? ઉદયસિંહ બોલો જય માતાજી, ગુડ મોર્નિંગ બોલો. જાશુ બોલો. ઉદયસિંહ તમે બોલો. હમણાં જો ઊભો થા, ઊભો થા. હા બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે દિલા તમે બોલો. હા બચ્ચા પાટી શું રમો છો દિલા? કઈ રમત છે? કઈ રમત? હા કઈ જમીન કેવી રમવાનું? રમજો બે જણા, આપણે જોઈએ. આ બે ટેણિયા અલગ રમે છે. કેવી રીતે રમવાનું કયો? હા નવી રમત આવી છે, આપણા વખતે આ રમત નથી. કેવી રીતના રમાય રમત? પહેલેથી રમજો, હું જોઉં. ચાલુ થાય આપણે જોઈએ કેવી રીતના છે. હો હા અને નાચ્યું. હા આ લાકડું નાખ્યું. અમને નાખ્યું, પાછું પાટો દોર્યો. હવે અચ્છા સ્ટોપ કહેવાની એવી રમત છે. બીજી એટલે જ એમ પાટો દોર્યો એટલે જાસુની આટલી જમીન થઈ ગઈ એમ. નાખો 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 નાખો. લાકડું નાખવાનું અને સ્ટેચ્યુ કહેવાનું. જેટલા જઈને ઊભો રહે એટલી જમીન આપણી. ઉદયસિંહ અમારો ઉદયસિંહ તો આખો દિવસ ગુસ્સે થઈને ફરતા જ હોય છે. રિયાળ છોકરો છે, રિયાળ. અને આ શું ખાય છે? શ્રવણસિંહ વેફર ખોય છે. તો આપણે જઈ રહ્યા છીએ નિશાળી અને નિશાળે મૂકવા. બોલો જાશુ, મુસ્કાન, નિશાળે ક્યાં જઈએ છીએ? શા માટે? અને શ્રવણ અમારી સાથે આવ્યા છે. મગફળીને દવા નાખવાનું ચાલુ છે અને આપણે શ્રવણ સાથે આવ્યા છે. શ્રવણ ક્યાં જાઓ છો તમે? મૂકવા જાઓ છો નિશાળે. નિશાળે મૂકવા જાય છે. હા ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યા, 10:30 થયા છે અને આપણે જઈએ છીએ પપ્પાને વાળે ટિફિન આપવા માટે. તમે જોઈ શકો છો આ ચોમાસાનું બધું કેવું લીલુંછમ થઈ ગયું છે. વ્લોગમાં જોડાયેલા રહેજો, તમને હું મારો વાડો પણ બતાવીશ. આ રસ્તો છે વાડે જવાનો. તો ફાઇનલી આપણો વાળો આવી ગયો છે. પપ્પા હાજર દેખાતા નહીં. પાછળ જોઈએ, ઢોરો ચારવા ગયા હોય તો.
એ પાછળ સરેડો છે, ત્યાં ઢોરો ચરે છે. અરે પપ્પા ચમ ચમ એટલે ચમ એ મેલ્યો તો ખાઈ લેજો, નાખજો બરો. હા ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 11:30નો ને આપણે હવે જમી અને જઈએ છીએ દાઢી કરાવવા. વાળાની દુકાને દાઢી કરાવવાની હોવાથી કંપનીમાં કેમ કે દાઢી રાખવા નથી દેતો, એટલે આપણે દાઢી કરાવવા જઈ રહ્યા છીએ. અમારા વિપુલની અંબિકા દુકાન છે, અંબિકા કરિયાના સ્ટોર, અને સ્કૂલ છે, સ્કૂલ ચાલુ છે. વડાવળ પ્રાથમિક શાળા. અને અહીંયા વાઘેશ્વરી વેલ્ડિંગ વર્ક જ છે. કોઈને વડાવળની આજુબાજુ મારા ગામનો રહેતું હોય અને કોઈને વેલ્ડિંગ કામ કરાવવું હોય તો અહીંયા થાય છે, શ્રી વાઘેશ્વરી વેલ્ડિંગ વર્ક્સ. અને અમારા ગામનું બસ સ્ટેન્ડ છે અને આ શોપ છે. હરિવાળાની દુકાન છે, ત્યાં કરાવવાની છે આપણે, તમે જોઈ શકો છો. અમારા આકાશની દુકાન છે, ત્યાં આપણે દાઢી કરાવવાની છે. હા ગાઈસ, તો આપણે દાઢી કરાવી દીધી છે ને હવે આપણે જઈએ છીએ ઘરે જઈને હવે નાહી લઈએ. ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આપણે નોકરી નીકળવાનું છે. તો પછી આપણે જશું નોકરી. તો ચલો તાણી મળીએ. હા ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો અને આપણે હવે નોકરી જવા માટે ઘરેથી નીકળીએ છીએ. તો ચલો તાણી મળીએ. હા ગાઈસ, આપણે જતા હતા ને ખોડિયાવાળા ભાઈ હતા એટલે ખાલી દુકાન છે. શકો છો વડાવાનો રસ્તો છે, એ દિશા જવા માટેનો. આપણે પુલના નીચે જઈને જવાનું હોય. હા ગાઈસ, તો હવે આપણે આપણી કંપની પહોંચી જવા જ્યાં છે. તમે જોઈ શકો છો આપણી આવી રીતે ગઈ છે. આ આપણી કંપની છે. હા ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 10:30 વાગ્યા છે ને હવે આપણે સેકન્ડ શિફ્ટમાં હતા કંપનીમાં નોકરી. તો હવે આપણી શિફ્ટ પૂરી થવા આવી છે. નાઇટ શિફ્ટવાળા દોસ્તાર આવી ગયા છે એટલે આપણે હવે જવાનું છે ઘરે. તો હવે આપણે નીકળીએ છીએ ઘરે. ચલો તાણી મળીએ. હા ગાઈસ, આપણે આખોલ ચોકડી પહોંચી ગયા છો. આપણે જઈ રહ્યા છીએ ઘરે. હા ગાઈસ, ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને ટાઈમ થયો છે 10:30. 10:30 આપણે ઘરે પહોંચી ગયા અને હવે આપણે બેસીએ છીએ જમવા. તો આપણે હવે જમી લઈએ ને આપણે આપણા બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.